સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે સિનિયર સિટીઝન સાથે ઠગાઈ થઈ 70% વળતરની લાલચે 29 લાખની છેતરપિંડી। સાયબર ક્રાઇમે ભેજાબાજની ધરપકડ કરી। મુંબઈથી શાહબાઝ શબ્બીર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। આરોપી મુંબઈમાં કોલ સેન્ટર ચલાવતો હતો। હાઇફિન માર્કેટ નામની કંપની પાસેથી વધુ ડેટા મેળવતો હતો। કૌભાંડનો મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સિનિયર સિટીઝનને ફોન કરી અને તે છેતરપિંડી આચરતો હતો। અને કોલ સેન્ટરમાં 5-6 માણસો કોલ કરવાનું કામ કરતા હતા। જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે, પ્રાઇવેટ ડેટા, ફોર એક્ઝામ્પલ આપણો નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા। પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહેબાઝ શેખને ડેટા આપતો હતો। પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક એક કરીને બધાને એ લોકો રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા। ફોર એક્ઝામ્પલ, અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે તો એવા માણસને મહારાષ્ટ્રનું જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો। પછી ગુજરાતવાળા કોઈ હોય તો ગુજરાતી ટાર્ગેટ્સને કોલ કરવા માટે એ કરીને એક વેચણી કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં। તો આપણો જે આરોપી છે એ મુખ્યતઃ એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનો એક કરંટ અકાઉન્ટ એમનો બનાવેલ હતી ફાલ્કોન ટ્રેડિંગના નામથી। તો એ જે કરંટ અકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ અકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે એ કમિશન પણ આપતો હતો। એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલરી પણ આપવામાં આવે છે અને આપણો જે આરોપી છે એમને 31,000 રૂપિયા જેટલા માસિક સેલરી મળતું હતું। એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ અકાઉન્ટનો ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી હતી।